અરવલ્લી જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અત્યાર સુધીના સૌથી મોટા સર્ચ ઓપરેશનોમાંથી એક હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં મોડાસા સહિત સમગ્ર જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. આ ભગીરથ કાર્યમાં ઇન્કમટેક્સ વિભાગના 200 થી વધુ અધિકારીઓની ટીમ 70 થી વધુ ગાડીઓના કાફલા સાથે જોડાઈ છે, જેણે વહેલી સવારથી જ ડોક્ટરો, મોટા વેપારીઓ અને અગ્રણી બિલ્ડરોના નિવાસો અને ઓફિસો પર તવાઈ બોલાવી છે. આ સર્ચ ઓપરેશનમાં મુખ્યત્વે કરચોરીના મોટા કૌભાંડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સર્ચ દરમિયાન મોટી માત્રામાં રોકડ, સોના ચાંદીના દાગીના અને કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો, દસ્તાવેજો મળી આવે તેવી પ્રબળ શક્યતા છે. આ કાર્યવાહી દ્વારા જિલ્લાના અર્થતંત્રમાં ફેલાયેલા કાળા નાણાંને બહાર લાવવાનો અને કરચોરી કરનારા તત્વોને કાયદાના સકંજામાં લેવાનો ઇન્કમટેક્સ વિભાગનો મજબૂત ઇરાદો દેખાય છે. આ રેડને કારણે જિલ્લાના આર્થિક અને વ્યવહારિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.